માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 8 કડી 1-34. ઈસુ ડુંગર ઉપરથી નીચે આવ્યા ત્યારે લોકોના ટોળે ટોળા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યાં એક કોળિયો તેમની પાસે આવ્યો અને પગે પડીને બોલ્યો, હે પ્રભુ, આપ જો મને ઈચ્છો તો તમે સાજો કરી શકો એમ છો. ઈસુએ હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું કે તું સાજો થા. અને તે જ ક્ષણે તે સાજો થઈ ગયો. ઈસુએ તેને કહ્યું, જોજે, કોઈને કશું કહેતો નહીં. સીધો જઈને પુરોહિતને તારું શરીર બતાવ અને મોશેએ ફરમાવેલું નૈવેદ્ય ધરાવ. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. વિધર્મી સૈનિકની શ્રદ્ધા. ઈસુએ કફરનહૂમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘરે પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી પીડાય છે. ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું છું. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલે મારા ઘરે પડે એવા નસીબ મારા નથી. મારા પુણ્ય ક્યાંથી? આ ફક્ત મોડેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાઈઓ છે. હું જા કહું તો એ જાય છે, આવ કહેતા બીજો આવે છે, અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇઝરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી. હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે મિજબાની માણવા બેસી જશે. પણ જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું, જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો. અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો. પછી ઈસુ પિત્તરના ઘરમાં ગયા તો તેમણે તેની સાસુને તાવથી પથારીમાં પડેલી જોઈ. તેમણે તેનો હાથ પકડતા જ તેનો તાવ ઉતરી ગયો અને તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી. સાંજ પડતા જેમ તે અબદૂતો વળગ્યા હતા, જેમને એવા ઘણા માણસોને તેમની આગળ લાવવામાં આવ્યા અને તેમણે શબ્દ માત્રથી અબદૂતોને બહાર કાઢ્યા અને જે કોઈ માંદા હતા તે બધાને સાજા કર્યા. આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે તેમણે આપણા મંદવાળ પોતે લઈ લીધા અને આપણા રોગ પંડે ઉપાડી લીધા. સંપૂર્ણ ત્યાગી સાચો શિષ્ય. પોતાની આસપાસ લોકોના ટોળા વળેલા જોઈને ઈસુએ સામે કાંઠે જવાની આજ્ઞા કરી. એ વખતે એક શાસ્ત્રીએ આવીને તેમને કહ્યું, ગુરુજી, આપ જ્યાં જશો ત્યાં હું આપની પાછળ આવીશ. ઈસુએ કહ્યું, શિયાળવાને બખોલ હોય છે અને આકાશને પંખીઓને પણ માળા હોય છે, પણ માનવ પુત્રને માથું મેલવાને ઠામ નથી. પછી તેમના એક શિષ્યએ તેમને કહ્યું, પ્રભુ, હું પહેલાં મને પણ પિતાને દફનાવી આવવા દો. પણ ઈસુએ તેને કહ્યું, તું મારી પાછળ આવ અને મરેલાઓને દફનાવવાનું મરેલા ઉપર છોડી દે. તોફાન શમી ગયું. પછી ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ઢંકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા જ હતા. શિષ્યોએ આવીને તેમને જગાડીને કહ્યું, પ્રભુ, બચાવો, બચાવો, અમે તો મરી ગયા. ગભરાઓ છો કેમ, ઓ અશ્રદ્ધાળુઓ? આમ કહેતા ઊભા થઈને તેમણે વાયુને અને સરોવરને વાર્યા કે તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, આ તે કેવો માણસ છે કે વાયુ અને સાગર સુદ્ધા એમનું કહ્યું કરે છે. શૈતાનના રાજ્યનો અંત. જ્યારે ઈસુ સામે કાંઠે ગદરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે 2 અબદૂતગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યા. તેઓ એવા તો ભયંકર હતા કે કોઈ તે રસ્તે થઈને શકતું નહોતું. તેઓ બૂમ પાડી ઉઠ્યા, હે ઈશ્વર પુત્ર, તારે અને અમારે શું? શું તું ઠરાવેલા સમય પહેલાં અમને રીબાવા અહીં આવ્યો છે? તેમનાથી ઠીક દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. એટલે અબદૂતોએ ઈસુને વિનંતી કરી કે જો તું અમને હાંકી કાઢવાનો જ છે તો અમને પેલા ભૂંડોના ટોળામાં મોકલી દે. ઈસુએ જાઓ કહેતા જ તેઓ બહાર ગયા અને ભૂંડના ટોળામાં ચાલ્યા ગયા. અને એકાએક ભૂંડોનું આખું ટોળું ભેખડ ઉપરથી ધસમસતું સરોવરમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યું. એટલે ભૂંડને ચરાવનારાઓ ભાગ્યા અને ગામમાં જઈને તેમણે બધી વાત કરી તથા અબદૂતગ્રસ્તોનું શું થયું તે પણ કહ્યું.
એટલે આખું ગામ ઈસુને મળવા બહાર આવ્યું અને ઈસુને જોતાં જ તે લોકોએ તેમને વિનંતી કરી કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.